ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। वह पूर्ण है और यह भी पूर्ण है। वह परब्रह्म पूर्ण है और यह कार्य ब्रह्म भी पूर्ण है, क्योंकि पूर्ण से पूर्ण की ही उत्पत्ति होती है तथा प्रलय काल में पूर्ण कार्य ब्रह्म का पूर्णत्व लेकर अपने में लीन करके पूर्ण पर ब्रह्म ही बच रहता है। त्रिविध ताप की शांति हो। उपनिषदना ऋषि ने जे कई पण कही शकाय तेवुं, जे कई पण कहेवा योग्य एवं ईशावास्य उपनिषदना प्रारंभना शांति पाठमां एमणे कही વાત કરવાની કોઈ અદ્ભુત રીત છે। ઘણું કહેવું છે ઋષિને અને એનો વિસ્તાર શાસ્ત્રોમાં છે। શાસ્ત્રોનો અનંત વિસ્તાર છે, માનવની બુદ્ધિ અલ્પ છે। ઋષિને જે કંઈ પણ કહેવું છે એ કથનીય પ્રતિપાદ્ય એ અનંત છે, પણ અનંત કહી શકાય તેવું નથી। એ અવક્તવ્ય છે। અવક્તવ્ય એવું બધું જ વાણીમાં નથી આવી શકતું, પણ જેટલું વાણીમાં આવી શકે એવું હોય અને જેના વિશે વાત કરવી છે એના વિશે જે કંઈ પણ કહી શકાય તેવું હોય એવું બધું જ ઉપનિષદના પ્રારંભમાં આ ઋષિ એક વાક્યમાં કહી દે અને સાથે એમ પણ કહે છે કે આજે અમે કહીએ છીએ એને સંપૂર્ણપણે જીવનમાં જીવવામાં જો આવે, એને સમગ્રપણે જીવનમાં સમજવામાં જો આવે, એને સમગ્રપણે જીવનમાં અનુભૂતિ કરવામાં જો આવે, એને સમગ્રપણે જીવનમાં સાક્ષાત કરવામાં જો આવે તો શું થાય? તે જ ક્ષણે ત્રિવિધ તાપની શાંતિ થાય। માનવની ચેતના વિષાદમાંથી પૂર્ણપણે બહાર આવે, દુઃખમાંથી મુક્ત થાય, અશાંતિમાંથી મુક્ત થાય, વિષાદમાંથી મુક્ત થાય, વિભવતામાંથી મુક્ત થાય, વેદનામાંથી મુક્ત થાય, વ્યગ્રતામાંથી મુક્ત થાય અને ચેતના પરમ આનંદમાં ઝીલી શકે, પરમ પ્રસન્નતા અનુભવી શકે। ત્રિવિધ તાપની શાંતિ થાય આ ઘટના સમસામયિક છે। જે ક્ષણે આ મંત્ર જીવનમાં સિદ્ધ થાય છે, જે ક્ષણે આ સત્ય જીવનમાં અનુભવાય છે, જે ક્ષણે જીવનમાં સત્યની અનુભૂતિ થાય છે તે જ ક્ષણે એમ નથી કહેવું કે આજે તમને સત્યનો અનુભવ થશે, થોડાક વર્ષો પછી તમારા તાપ શાંત થશે, એમ ઋષિને કહેવું નથી। ઋષિને તો એમ કહેવું છે કે જે ક્ષણે તમે સત્યનો અનુભવ કરશો, જે ક્ષણે તમે સત્ય જીવનમાં જીવશો, જે ક્ષણે સત્યની અનુભૂતિ કરશો તે જ ક્ષણે જીવનમાંથી ત્રિવિધ તાપ શાંત થશે। મનુષ્ય વિવિધ ક્ષેત્રોમાં વિવિધ રીતની પ્રવૃત્તિઓ કરે છે, વિવિધ ક્ષેત્રોમાં માનવ ભગવત પુરુષાર્થ કરે છે, વિવિધ ક્ષેત્રોમાં માનવ પોતાની બુદ્ધિ, પોતાની તેજસ્વીતા, પોતાનું બળ, પોતાનું સામર્થ્ય, પોતાનું વીર્ય, પોતાનું પરાક્રમ, પોતાની આયોજના અને પોતાની સમગ્ર ચિંતન શક્તિ વાપરે છે। પણ આ બધું જ માનવ જે કંઈ કરે છે એ છેવટે શા સારું કરે છે? આ બધું જ કરવાની પાછળ માનવને શું આકાંક્ષા છે, માનવને કઈ અભિપ્સા છે, માનવને કઈ ઝંખના છે, શા માટે માનવ આ બધું કરે છે? જન્મથી માંડીને મૃત્યુના અંતિમ ક્ષણ સુધી અને સમાજનો થયો હોય પુરુષાર્થ કરવાનો સામર્થ્ય પ્રાપ્ત થાય તે ક્ષણથી માંડીને પુરુષાર્થ કરી શકતો હોય ત્યાં સુધી માનવ જે પ્રચંડ પુરુષાર્થ કરે છે એ અંતતો ગત્વા શા માટે? એવું તો નહીં કહી શકાય કે માનવ સમજતો નથી અને મથામણ કરે છે, માનવને સામે હેતુ નથી અને માનવ મહેનત કરે છે, માનવને કશો ખ્યાલ નથી અને માનવ દોડધામ કરે છે, એવું નહીં કહી શકાય। માનવને ખ્યાલ છે, માનવ જાણે છે એના પુરુષાર્થને પાછળનો એનો હેતુ સ્પષ્ટ છે અને એ હેતુ એ છે
કે દુઃખમાંથી મુક્ત થવું. જે હેતુ તમારો છે તે જ હેતુ વિજ્ઞાનનો છે, તે જ હેતુ ધર્મનો છે અને તે જ હેતુ અધ્યાત્મનો પણ છે. અધ્યાત્મનો હેતુ જુદો નથી, વિજ્ઞાનનો હેતુ પણ જુદો નથી અને તમારો હેતુ પણ જુદો નથી. હેતુ તો એક જ છે કે દુઃખમાંથી મુક્ત થવું છે. પણ દુઃખમાંથી મુક્ત થવાના આ વિવિધ પ્રયત્નો માનવ જેમ જેમ કરતો થાય છે એમ જાગૃત માનવ જો હોય, સમજો માનવ જો હોય તો એના મનમાં જરૂર બંધ થયા વગર નહીં રહે કે આ બધા પ્રયત્નો કરવાના પરિણામે જીવનમાં સુખદ ફળ જે આપવી જોઈએ એ સુખદ ફળ હજુ પણ આવી નથી. યામ યામ કરોતી ચેષ્ટામ તયા તયા દુઃખ માધત્ત દુઃખદ્યુત સુખ લુપ્સુર મોહાન દત્તવાત અદ્રષ્ટ ગુણદોષ યામ યામ કરોતી ચેષ્ટામ તયા તયા દુઃખ માધત્તે. આ એક ઋષિએ પ્રસમર્તિમાં એક આર્ષ વચન કહ્યું. એમને એમ કહ્યું કે દુઃખનો અણગમો જેને છે અને સુખ પાછળની તીવ્ર ઝંખના જેના હૃદયમાં છે એવો માનવ દુઃખને દૂર કરવાના માટે અને સુખને પ્રાપ્ત કરવાના માટે વિવિધ પ્રકારના પ્રયત્નો કરે છે. એ બધા જ પ્રયત્નો કરવા છતાં યામ યામ કરોતી ચેષ્ટામ તયા તયા દુઃખ માધત્તે એ ચેષ્ટાઓ દ્વારા એ દુઃખ દૂર થવાને બદલે જાણે દુઃખ વધતું હોય એવું એને લાગે છે. સુખ મળવાને બદલે સુખ દૂર ચાલી જતું હોય એવો એને અનુભવ થાય. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે લેશે લક્ષે લહો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરને કાય હો રાચી રહો. સુખ પ્રાપ્ત કરવા જતા સુખ ટળે છે અને જીવનમાં દુઃખ છવાઈ જાય છે. આવું આગળ તમારા હૃદયમાં આ તથ્ય ઉભરાય, આગળ ચિંતન કરતા તમને એમ લાગે, જીવનનું અવલોકન કરતા એમ લાગે, જીવન તરફ દ્રષ્ટિપાત કરતા અને આ સુધીના ક્ષણ સુધી આજની ક્ષણ સુધીમાં જે તે પ્રયત્નો કર્યા છે એનું સર્વૈવ કાઢતા, એનું અવલોકન કરતા, એનું વિહંગ અવલોકન કરતા એમ લાગે કે હજુ પણ સુખ હાથમાં આવ્યું નથી. સુખ હાથમાં આવ્યું હોય તો જે કઈ વાત કહેવામાં આવશે એ વાત તમારા જીવનમાં પ્રગટ થઈ ચૂકી છે માની લેવાનું. તો એનો અર્થ એક જ થશે કે તમે ઉપનિષદ જીવનમાં જીવી રહ્યા છો અને તમારે કૃતકૃત્ય બની ગયા છો. પણ જો તમને એમ લાગતું હોય કે સુખ જીવનમાં આવ્યું નથી, કલ્પના છે, હજુ સપન છે, હજુ આશા છે, આવશે એવી સંભાવના છે, એવું લાગે છે, એવી માન્યતા છે, એવી ભ્રમણા છે, સુખ નથી આવ્યું એવું તમને લાગતું જો હોય તો એ ચિંતન માટે વૈચારિક સામગ્રી ઉપનિષદ આપણને પૂરી. ઉપનિષદ આપણને એમ કહે છે કે સુખ નથી મળ્યું ને તો આવો, એક સુખનો બીજો પણ માર્ગ છે. શાંતિ નથી મળ્યું તો આવો, શાંતિનો અનુભવનો પણ અમારો એક માર્ગ છે. અને જે માર્ગે અમને શાંતિ મળી છે, જે માર્ગે અમને સુખ મળ્યું છે, જે માર્ગે અમારા જીવનમાંથી તાપ અને સંતાપ દૂર થયા છે, જે માર્ગે અમારી ચેતના આનંદમાં ઝીલવા લાગી છે એવો પણ એક માર્ગ છે. ઉપનિષદનો માર્ગ એ પરમ સમાધિનો માર્ગ, ઉપનિષદનો માર્ગ એ પરમ સુખનો માર્ગ છે, ઉપનિષદનો માર્ગ એ પરમ આનંદનો માર્ગ છે. ઉપનિષદને કહેવું છે કે તમારા જીવનમાંથી પણ ત્રિવિધ તાપ શાંત થઈ શકે છે અને ત્રિવિધ તાપ દૂર થઈ શકે. આગળ દૂર થયા હોય તમારે કશું કહેવું નથી. આગળ તમને સુખ મળી ચૂક્યું હોય ત્યારે પણ ન જાય તેવું શાશ્વત સદાય તકે તેવું દુઃખ વગરનું અને જે સુખ ક્યારે પણ નહીં જાય એવું તમારે કશું કહેવું નથી. પણ જો મનમાં ભ્રમ રહેતો હોય, ભય રહેતો હોય, એવું સુખ ન મળ્યું હોય તો ઈશાવાસ્યનો ઋષિ આપણને આહ્વાન કરે કે આવો સુખનો માર્ગ, સુખની એક ચાવી અમારી પાસે છે. અને ઈશાવાસ્યના ઋષિને એમ કહેવું છે કે સુખ એ ક્યાંય બહાર નથી, સુખ ક્યાંય બહારથી મળતું નથી, સુખ ક્યાંય બહારમાં નથી, સુખનો ખજાનો તમારી પાસે છે. અરે એમ કહેવા દો કે તમે જાતે સુખના ખજાના છો, પણ ખજાનાની ચાવી તમે ખોઈ નાખી. ઈશાવાસ્ય ઉપનિષદ એ સુખના ખજાનાની ચાવી છે, એક માસ્ટર કી છે. આ ચાવીથી એ ખજાનો ખોલવાનો છે. તાળું બંધ છે, તેને ચાવી જોઈએ છે, પણ ચાવી ખોઈ બેઠા છીએ. એ ચાવી આપણને પ્રાપ્ત કરવી છે. ઉપનિષદમાં આ ચાવી આપણને જડે છે, જેના દ્વારા આ સત આપણા હાથમાં આવે. દાસરન છોડે ઘર સંભાળ્યું, જડી કૂચીને ઉઘાડ્યું તાળું, થયું ભોમલય જવાળું, દિલમાં દીવો કરો રે દીવો. આ કવિ એમ કહે છે કે મારા પણ જીવનમાં
એક અજવાળું પથરાયું છે, મને પણ એક સુખની એક સમાધિની પ્રાપ્તિ થઈ છે, મને પણ એક ચાવી જડી ગઈ છે, જે ચાવી જડવાના પ્રતાપે મને મારા જીવનમાં પરમ આનંદની અનુભૂતિ થઈ છે. એવો એક આનંદનો અનુભવ કરવાનો માર્ગ આ ઉપનિષદમાં છે. તો પહેલી વાત, ઉપનિષદનો પ્રારંભ જે શ્લોકથી થાય છે એ શ્લોકમાં ઉપનિષદની પૂર્ણાહુતિ પણ થાય છે. આવી અદભુત વાત ભાગ્યે જ આપણને જોવા મળે કે પ્રારંભનો પણ એ જ શ્લોક અને સમાપ્તિનો પણ એ જ શ્લોક, અને જે કંઈ પણ કહેવા જેવું છે, જે કંઈ પણ કહી શકાય તેવું છે, એ બધું જ આટલા નાનકડા સૂત્રમાં કહી શકાય એવી કે અદભુત સૂત્ર રચના આ ઉપનિષદ છે. ઈશાવાસ ઉપનિષદ એનો પ્રારંભ કરતા પહેલા એને સમજવાનો પ્રયત્ન કરતા પહેલા અને એમાં પ્રવેશ કરતા પહેલા, એના ઊંડાણમાં જતા પહેલા થોડીક મહત્વની વાત આપણે સમજીએ. પેલી એક વાત તો એ છે કે જગતમાં બે પ્રકારની લોજિક સિસ્ટમ છે, તર્કની પદ્ધતિઓ છે. એક તર્કની પદ્ધતિ પશ્ચિમમાં વિકાસ પામી ને એક તર્કની પદ્ધતિ પૂર્વમાં વિકાસ પામી. પૂર્વમાં એટલે ભારતમાં જે તર્કની વિકાસ પામી એ પદ્ધતિ જુદી છે, અને પશ્ચિમમાં જે તર્ક પદ્ધતિનો વિકાસ થયો છે એ પદ્ધતિ પણ જુદી. શું ફરક છે એમાં? પશ્ચિમની પદ્ધતિમાં નિષ્પત્તિ, તથ્ય, નિર્ણય, સત્ય ખોજવાનું છે, શોધવાનું છે, એને પ્રાપ્ત કરવાનું છે, એનો નિર્ણય કરવાનો છે, એનો નિષ્કર્ષ પ્રાપ્ત કરવાનો છે. એના માટે શરૂઆત તર્કથી થાય છે, વિચારથી થાય છે, મનનથી થાય છે, મંથનથી થાય છે, પરિશીલનથી થાય છે, અવલોકનથી થાય છે. પશ્ચિમની તર્ક પદ્ધતિ કોઈ સત્યનો સ્વીકાર કરીને ચાલતી નથી. પશ્ચિમની તર્ક પદ્ધતિ સત્યને શોધવાના માટે તર્કનો પ્રયોગ કરે છે, તર્કનો ઉપયોગ કરે છે, તર્કને કામે લગાડે છે. તર્કને, બુદ્ધિને, વિચારને, અવલોકનને, પરિશીલનને કામે લગાડે છે, અને કામે લગાડતા તેમના હાથમાં નિષ્પત્તિ જો આવે છે, જો તથ્ય આવે છે, સત્ય આવે છે, તો એને સ્વીકાર કરે છે. પણ એ પદ્ધતિ એવી છે, ઘનઘોર અંધકારમાં કોઈ માર્ગ મીણબત્તી લઈને ચાલે તો થોડું દેખાય તો ખરું, પણ ઘણું બધું જોવાનું બાકી રહે. અને જે કંઈ થોડું ઘણું દેખાય છે એના પરથી નિર્ણય જો કરે કે માર્ગ આવો છે અને આજુબાજુની વસ્તુ આટલી છે, તો એ માણસ જે કે નિષ્પત્તિ ઉપર આવે, જે કે નિષ્કર્ષ ઉપર આવે, એ નિષ્કર્ષ બરાબર નહીં હોય. એટલા જ માટે જે કંઈ શોધો થાય છે એ શોધોમાં વિકાસને અને નવીન શોધોને ઘણો અવકાશ રહ્યો છે. અને એ એક કારણથી જે કંઈ તથ્ય હાથમાં આવે છે એ કાયમી અને પૂર્ણ આવતા નથી. એમાં ટેન્ટેટિવ હોવાના કારણે ઘણા બધા પરિવર્તનની શક્યતા હોય છે, અને એને કહેવાય છે વિજ્ઞાન. વિજ્ઞાન જે કંઈ તથ્ય શોધે છે એ નિર્ણય નથી આપતું. વિજ્ઞાન તેમ કહે છે કે જોતા જોતા અમને આ જડ્યું છે, હજુ અમારા હાથમાં તથ્ય આવ્યું નથી, અને એને શોધાને કરીએ છીએ. તો પશ્ચિમની જે તર્ક પદ્ધતિ છે એના પરિણામે આપણી પાસે વિજ્ઞાન આવ્યું છે, અને વિજ્ઞાન દ્વારા પદાર્થની ખોજ થાય છે, પદાર્થને આજુબાજુમાં રહીને પદાર્થને શોધાય છે. નિષ્પત્તિ હાથમાં નથી આવતી, અને જે કંઈ નિષ્પત્તિ હાથમાં આવે છે, જે કંઈ સત્ય હાથમાં આવે છે, જે કંઈ તથ્ય હાથમાં આવે છે, એ અધૂરું આવે છે અને અપૂર્ણ આવે છે. પણ એ બહુ મહત્વની વાત, સત્ય અધૂરું હોઈ શકતું નથી, સત્ય અપૂર્ણ હોઈ શકતું નથી. સત્ય હોય તો પૂર્ણ હોય, અધકચરું સત્ય હોઈ શકતું નથી. અધકચરું સત્ય, અધૂરું સત્ય, અપૂર્ણ સત્ય અને અસત્ય, એના વચ્ચે લાંબુ અંતર નથી. સત્ય હશે તો સમગ્ર હશે, સત્ય હશે તો સર્વાંગીણ હશે, સત્ય હશે તો પૂર્ણ હશે. પૂર્વની જે પદ્ધતિ છે એ જરા જુદી છે. પૂર્વની પદ્ધતિ એવી છે કે પહેલા સત્યના દર્શન થાય છે, પહેલા સત્યના દર્શન થાય છે, પહેલા સત્યનું પ્રતિપાદન થાય છે, પહેલા સત્યનો નિર્ણય થાય છે, અને પછી સત્યના અનુભવની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. જરા વાત સમજી લેજો. ઉપનિષદ સમજવા હશે તો આ પાયાની વાત સમજી લેવી અનિવાર્ય છે. ઉપનિષદનો ઋષિ સૌથી પ્રથમ સત્યની વાત કરે છે કે આ સત્ય અને આ પૂર્ણ છે, પ્રારંભમાં છે. એ સમગ્ર સત્યની, સંપૂર્ણ સત્યની વાત આપણી પાસે રજૂ કરે છે કે આ સત્ય આ છે, અને આવો સત્ય તમે નહીં જાણો તો પણ છે, તમે જાણો છો માટે છે એમ પણ નથી, તમે નહીં જાણો તો નહીં હોય એમ પણ નથી, તમે જાણ્યું છે માટે નવું પેદા થયું છે એવું પણ નથી. એને કહેવાય છે સત. સત એટલે હોવાપણું છે, હોવાપણું છે, જે ભૂતકાળમાં હતું, જે વર્તમાન કાળમાં છે
અને જે ભવિષ્યકાળમાં હશે સત્ય નવું લાવી શકાતું નથી, જાણવાથી નવું સત્ય પેદા થઈ શકતું નથી. અને તમે નહીં જાણો તો સત્યનો અભાવ પણ થઈ શકતો નથી. એને કહેવાય છે સત્ય. આવું સત્ય એ છે એનો અનુભવ ઋષિએ કર્યો છે, અને એ અનુભવમાં આવેલું જે સત્ય એનો અનુભવ જેને કરવો છે એને પ્રક્રિયા કરી છે. એટલે અહીંયા પ્રક્રિયા એ સાધનાની પ્રક્રિયા છે, વિજ્ઞાનમાં પ્રયોગની પ્રક્રિયા છે, અને પૂર્વમાં સાધનાની પ્રક્રિયા છે. આ સત્ય વાણી દ્વારા નહીં મળે, આ સત્ય શાસ્ત્ર દ્વારા નહીં મળે, આ સત્ય અનુભવ દ્વારા મળશે. અને એ અનુભવની પ્રક્રિયા એટલે સાધનાની પ્રક્રિયા. અહીંયા સત્યના અનુભવના માટે પુરુષાર્થ કરવાનો છે, સત્યને જાણવા માટે નહીં. તમે નહીં જાણો તો પણ સત્ય છે, તમે ના પાડો તો પણ સત્ય છે, તમે ન સ્વીકાર કરો તો પણ સત્ય છે, તમે સ્વીકાર કરો તો પણ સત્ય છે. સત્યનો તમારા સ્વીકાર સાથે કોઈ પણ સંબંધ નથી. સત્ય એવું નથી કે તમે સ્વીકાર નહીં કરો તો સત્ય નબળું પડે. સત્ય એટલે સત્ય. એટલા માટે સત્ય શબ્દમાંથી સત્ય શબ્દ એ દ્રષ્ટિએ સત્ય શબ્દ પણ અધૂરો છે. મૂળભૂત શબ્દ એ સત્ય શબ્દ છે, અને સત્યનો અર્થ હોવા પણ જે છે, જે અસ્તિત્વ છે, જે પરમ અસ્તિત્વ છે, અને જેની અનુભૂતિ ઋષિએ કરી છે, જેની અનુભૂતિ સંતે કરી છે, જેની અનુભૂતિ જ્ઞાની પુરુષે કરી છે, અને એ અનુભવ કરવાના પરિણામે એમના જીવનમાંથી ત્રિવિધ તાપ શાંત થયો. એ શાંત થયો ત્રિવિધ તાપ, એના પરિણામે એમ કહી શકે છે કે આ સત્ય જગતમાં હતું, અમે અનુભવ્યું. અને એ અનુભવની પ્રક્રિયા એ ઉપનિષદ. ઉપનિષદ એ શાસ્ત્રની પ્રક્રિયા નથી, ઉપનિષદ અનુભવની પ્રક્રિયા છે. તમે જો માનતા હો કે ઉપનિષદ સાંભળશું અને આપનું કામ થઈ જશે, ના, સાંભળ્યા પછી કામની શરૂઆત થશે, સાંભળ્યા પછી કામનો પ્રારંભ થશે, સાંભળ્યા પછી કાર્યનો આરંભ થશે. કરવાનું તો સાંભળ્યા પછી જ છે, પણ કરતા પહેલા આખો નકશો જીવનનો સામે હોવો જોઈએ. ઈશામાં છે ઉપનિષદ, એ જીવનનો નકશો છે. કઈ દિશામાં જવા જેવું છે, કઈ દિશામાં જઈ શકાય છે, કઈ દિશામાં જવાની જરૂર છે, એ દિશા કેવી છે, અને એ દિશામાં જવાની કઈ કઈ રીતો છે, એ દિશામાં જતા કઈ કઈ જાતની મુશ્કેલીઓ છે, અને એ દિશામાં જતા કયા કયા સહાયક પરિબળો છે, કયા કયા વિઘાતક પરિબળો છે, એની વિગત આ 18 શ્લોકોમાં ઈશાવાસુ ઋષિ આપણને આપે. અને એ નકશો સૌથી પહેલા જાણી લેવો જરૂરી છે. એટલા માટે ભગવાન મહાવીર એમ કહેતા હતા કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જે મોક્ષની પ્રાપ્તિ થાય છે એમાં બંને પરિબળો જરૂરી છે, પુરુષાર્થ પણ જરૂરી છે અને જ્ઞાન પણ જરૂરી છે. જ્ઞાન એટલે જે તમારે કાર્ય કરવું છે, જે હેતુ માટે કરવું છે, જે રીતે કરવું છે, જેના માટે કરવું છે, એના વિશે સ્પષ્ટ વિગત. અને કર્મ એને કહેવાય કે જે તમે જાણ્યું છે એનો અનુભવ કરવા માટેનો પુરુષાર્થ. ગતિ વિના પથગનોપી નાપનોતી પૂર્વમીપ્સિતમ. ગતિ જો નહીં, પથગન જો નહીં હોય તો ગતિ કરશે તો પણ એ માર્ગ નહીં મળે, અને માર્ગમાં જતો હશે અને પંથને જાણતો નહીં હોય તો કદાચ અવળે માર્ગે પણ ચાલ્યો જશે. તો આવી અવસ્થા પ્રાપ્ત કરવાના માટે સૌથી પ્રથમ સત્ય જેવું છે તેવું એનું ઉદ્ઘાટન આપણી ચેતનામાં થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ નાનકડા શ્લોકમાં ઋષિએ જીવનના પરમ સત્યની એક વાત કરી દીધી છે. પણ એ વાતનો પ્રારંભ કરતા પહેલા એક બીજી વાતને આપણે સમજી લઈએ, અને બીજો શબ્દ છે ઉપનિષદ. ઉપનિષદ અત્યંત મહત્વનો શબ્દ છે. જે કંઈ જાણવા જેવું છે, જે કંઈ જાણવા જેવું છે એને જાણવું, એને વેદ કહેવામાં આવે છે. વિદ ધાતુ સંસ્કૃતમાં છે, અને એમાંથી વેદ શબ્દ બને છે. વેદ એટલે માત્ર શાસ્ત્રો નહીં, જે કંઈ જાણવા જેવું છે અને જેમને જાણ્યું છે, અને એ જાણીને જેમને શબ્દમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે, અને એના પરિણામે જે શબ્દ રચના બની છે એને કહેવાય છે શાસ્ત્ર. શાસ્ત્ર એ કલ્પના નથી, શાસ્ત્ર રચના નથી, શાસ્ત્ર માત્ર આયોજન નથી. કોઈ લખવા બેઠા લેખક અને પુસ્તિકા લખી એના જેવું શાસ્ત્ર નથી. શાસ્ત્ર તત્વનું અને સત્યનું દર્શન. જેમને દર્શન થયું એ દર્શન કર્યા પછીમાં એ વાણીમાં ઉતારી શકાય તેવું નથી, પણ ઉતર્યું. જે પદ શ્રી સર્વગણે દીઠું જ્ઞાનમાં કહી ન શક્યા તે પણ શ્રી ભગવાન જો.
તે પદને અન્ય વાણી તો શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું એ સ્વરૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. જે પદ જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં જોયું એ કહી શક્યા નહીં, પણ કહ્યું. અને જયારે કહ્યું ત્યારે શબ્દો આવ્યા. એ શબ્દોનું સંકલન એને કહેવાય છે શાસ્ત્ર. શાસ્ત્ર એ માત્ર કલ્પના નથી, એક સત્યનો શબ્દમાં અનુભૂતિને શબ્દમાં વ્યક્ત જયારે થવા દીધી અને એ જે વાણી એ શાસ્ત્ર. આવું શાસ્ત્ર એનું ઉપનિષદ પણ કહેવામાં આવે. ત્રણ પરંપરાઓ છે. એક આગમની પરંપરા છે, એક ત્રિપિટકોની પરંપરા છે અને એક ઉપનિષદની પરંપરા છે. આગમની પરંપરા એ જૈન પરંપરા છે, ત્રિપિટકોની પરંપરા એ બુદ્ધ પરંપરા છે અને ઉપનિષદની પરંપરા એ વૈદિક હિન્દુ પરંપરા છે. આગમ એને કહેવાય કે સુયમને આવસમ તેનમ એવમ અખાયમ ભગવયા મહાવીરેન પંડિતમ. જ્યારે જ્યારે ગુરુ પોતાના શિષ્યને વાત કરે ત્યારે એમ કહેતા હતા કે ભગવાન મહાવીર આ પ્રમાણે કહેતા હતા અને અમે એમની પાસેથી આ પ્રમાણે સાંભળ્યું છે અને એ જ અમે તમને કહીએ. એને કહેવાય આગમ એટલે આવેલું, શ્રવણ કરતા કરતા આવેલું એને કહેવાય છે આગમ. અને બીજી પરંપરા ઉપનિષદની પરંપરા. ઉપનિષદમાં ત્રણ શબ્દો છે, ઉપ, નિ અને સદ. આ ત્રણ શબ્દો બનીને ઉપનિષદ શબ્દ બને છે. ઉપ, નિ અને સદ, આનો સરવાળો એ ઉપનિષદ. આનો અર્થ એ થાય છે કે પાસે બેસીને, સમીપમાં બેસીને, નિકટમાં બેસીને રહેલું જે અવિદ્યાનું બીજ, અંદરમાં રહેલું અહંકારનું બીજ, અંદરમાં રહેલું અજ્ઞાનનું જે બીજ, એને નષ્ટ કરવું, એને ખતમ કરવું, એનો વિનાશ કરવો, એને કાઢી નાખવું, એને મૂળમાંથી દૂર કરવું, એવી પ્રક્રિયા જેના દ્વારા થાય છે એને કહેવાય છે ઉપનિષદ. બહુ ધ્યાનથી વાત ખ્યાલમાં લેજો. ઉપનિષદ એક પ્રક્રિયા છે. પાસે બેસીને, સમીપમાં બેસીને, નિકટમાં બેસીને, હૃદય સાથે હૃદય મેળવીને અને હૃદયમાં તન્મય થઈને અંદરમાં રહેલું અવિદ્યાનું જે બીજ છે, અજ્ઞાનનું જે બીજ છે. આ સંસ્કૃતિ એમ કહ્યું કે જીવનમાં જે કઈ દુઃખો છે, જીવનમાં જે કઈ સંતાપ છે, જીવનમાં જે કઈ અશાંતિ છે, એનું કારણ બહાર નથી, એનું કારણ અંદર છે. ડિફરન્સ ઓફ ઓપિનિયન કઈ પણ જો હોય તો આ છે. આપણા મતે દુઃખનું કારણ બહાર છે અને માટે બહારમાં જોઈએ છે. કોઈને પણ પૂછો તમે દુઃખી કેમ છો, લિસ્ટ આપીએ છીએ કે આના કારણે દુઃખી છે, આ સંજોગોના કારણે દુઃખી છે, આ પરિસ્થિતિના કારણે દુઃખી છે, આને આપણે દુઃખી કર્યા છે, આ ન હોત તમે દુઃખી ન હોત. તો દુઃખનો બધો આધાર બહાર છે, દુઃખના કારણો બહાર છે. આપણે જ્યારે જ્યારે દુઃખના કારણો શોધીએ છીએ તો નજર બહાર નાખીએ છીએ. કુટુંબના કારણે, વ્યક્તિઓના કારણે, સમાજના કારણે, રાજ્યના કારણે, સંજોગોના કારણે, પરિસ્થિતિના કારણે અમે દુઃખી છીએ અને એટલા જ માટે આપણો પ્રયત્ન બહાર થાય છે. બહારમાં કઈ ફેરફાર કરવો છે, બહારમાં કઈ બદલવું છે, બહારમાં કઈ પરિવર્તન લાવવું છે, બહારમાં કઈ ખસેડવું છે, કઈ બહારથી મેળવવું છે, કઈ બહારમાંથી ખસેડવું છે અને એ પ્રયત્નમાં આપણે લાગ્યા છીએ. ઉપનિષદ શબ્દ સૌથી પહેલી વાત એ કરે છે કે દુઃખોનું કારણ બહાર નથી, દુઃખોનું બીજ તમારા. વૃક્ષો ઉપર દેખાય છે મનાની, ઉપર પાંદડા દેખાય છે, ડાળો દેખાય છે, ફૂલો દેખાય છે, પત્તા દેખાય છે અને ફળ પણ દેખાય છે, પણ એનું મૂળ ઉપર નથી, એનું મૂળ જમીનમાં છે. આખું ઝાડ જેમ બીજમાં રહ્યું છે એમ તમામ દુઃખો નાનકડા બીજમાં રહ્યા છે અને એ બીજ દૂર નહીં થાય ત્યાં સુધીમાં દુઃખો દૂર નહીં થાય. વિવેકાનંદ એમ કહેતા હતા કે દુઃખો કદાચ દૂર થશે તો નવા દુઃખોની જગ્યા લઈ લેશે. પાણી થોડું ખસી જશે તો નવું પાણી આવીને જગ્યા લઈ લેશે. દુઃખો ભાગાકારથી દૂર કરીએ છીએ અને દુઃખો ગુણાકારથી વધે છે. અનુભવ તો એવો છે કે દુઃખો ભાગાકારથી દૂર થાય છે અને દુઃખો ગુણાકારથી વધે છે. કારણ કે દુઃખ બહાર છે એવું આપણે માનીએ છીએ. ઉપનિષદની સૌથી પહેલી ઉદ્ઘોષણા એ છે કે દુઃખના કારણ બહાર નથી, દુઃખનું કારણ અંદર. અને એ કારણને કહેવાય છે અવિદ્યા. અલગ અલગ શબ્દો છે. અવિદ્યા એ સાંખ્ય દર્શનનો શબ્દ છે, અજ્ઞાન એ વેદાંત દર્શનનો શબ્દ છે, માયા એ શંકરાચાર્યજીનો શબ્દ છે, કર્મ જૈન પરંપરાનો શબ્દ છે, વાસના એ ગીતાનો શબ્દ છે. વાસના કહો, કર્મ કહો, અવિદ્યા કહો, અજ્ઞાન કહો, એ બીજ છે અને આખું વૃક્ષ બીજમાં રહે, આખું વૃક્ષ બીજમાં રહે.
આટલું મોટું વડનું ઝાડ, જયારે ફેલાવો થાય છે ત્યારે એકાદ મૈલનો ઘેરાવો વધે છે. કેટલી ડાળીઓ, કેટલા પાંદડા, કેટલા એના મોટા થડ, પણ આટલું મોટું વિરાટ વૃક્ષ એક નાનકડા બીજ મારે. અને બીજ રાઈના દાણાથી પણ નાનું, તમે જોઈ પણ ન શકો. વડના ટેટામાં તમે નજર નાખજો, એ બધા બીજો છે. કેટલું નાનું બીજ, પણ નાનકડા બીજમાં આખો વડ જેમ રહ્યો છે, એમ અજ્ઞાનના નાનકડા બીજમાં આનંદ દુઃખો રહ્યા. એ ખબર જ નથી આપણને કે બીજને દૂર કરવાની જરૂર છે. ડાળો કાપી નાખશો, નવી ઉગશે. પાંદડા તોડશો, નવી કુંપળો આવશે. ફળ કાઢી નાખશો, નવા ફળ આવશે. થડ કાપી નાખશો, નવું થડ પેદા થશે. આગળ મૂળ સાબુ થશે. આ સુધીમાં આપણે જે પ્રયત્નો કર્યા, એ પ્રયત્નોમાં પાયાની ખામી કઈ પણ રહી હોય તો ખામી એ રહી છે કે ડાળો દૂર કરી છે, પાંદડા દૂર કર્યા છે, ઉપરના ફળ કાઢી નાખ્યા છે, થડ કાપી નાખ્યા છે, પણ મૂળને આગબંધ રહેવા દીધું છે. મૂળને આ કાપવા દીધી નથી, તો મૂળમાંથી નવી ડાળો પણ ફૂટશે, નવા થડ પણ આવશે, નવા પત્તા પણ આવશે, નવા ફળ પણ પેદા થશે. ઉપનિષદને સૌથી પહેલી ઉદ્ઘોષણા એ કરવી છે કે દુઃખનું કારણ બહાર નથી, દુઃખનું કારણ અંદર. અને એ જે અંદરનું કારણ એને કહેવાય છે અજ્ઞાન. એ અંદરનું જે કારણ એને કહેવાય છે માયા. એ જે અંદરનું કારણ એને કહેવાય છે કર્મ. એ કર્મ, એ અજ્ઞાન, એ અવિદ્યા, એ બીજ છે. એ બીજનો નાશ જેની પાસે બેસીને કરી શકાય, જેના સાનિધ્યમાં બેસીને કરી શકાય, એને કહેવાય છે ઉપનિષદ. મિત્રો, ઉપનિષદ એક અદભુત પ્રક્રિયા છે. જીવંત સત્પુરુષ પાસે બેસીને, જીવંત જ્ઞાની પુરુષ પાસે બેસીને, જેમના જીવનમાંથી અવિદ્યાનો અંધકાર દૂર થયો છે, એમના ચરણોમાં બેસીને અવિદ્યાનું બીજ નષ્ટ કરવાનો કિમિયો પ્રાપ્ત કરવો, એને કહેવાય છે ઉપનિષદ. આવો એક મુમુક્ષુ કે જેને એવો અનુભવ થયો છે કે સંસારમાં બધે ફંફૂસી ગયું, સંસારમાં ચારે તરફ નજર મેં નાખી, પણ મારું દુઃખ દૂર ન થયું. એ દુઃખ દૂર કરવાના માટે જે ઋષિ પાસે આપણે જઈએ છીએ અને ત્યાં જે બેસના કરીએ છીએ, એને કહેવાય છે ઉપનિષદ. 7 દિવસ આપણે સાથે બેસીશું અને 7 દિવસ સાથે બેસીને આપણે એક કામ કરીશું કે આજે અજ્ઞાનનું બીજ, આજે અવિદ્યાનું બીજ, આજે માયાનું બીજ, એને વિનાશ કરવો છે, એને કાઢી નાખવું છે, એને દૂર કરવું છે. અને અજ્ઞાનનો અર્થ ન જાણવું એવો ન કરશો, અજ્ઞાનનો અર્થ જાણવું નહીં એવું ન કરશો, અજ્ઞાનનો અર્થ જ્ઞાનનો અભાવ એવું ન કરશો. અજ્ઞાનનો અર્થ ન જાણવું એવો થતો નથી. ઘણું બધું જાણતા હો, ઘણી બધી વિગતો જાણતા હો, ગણિત જાણતા હો, તર્ક જાણતા હો, વિજ્ઞાન જાણતા હો, ભાષા જાણતા હો, કેમિસ્ટ્રી જાણતા હો, ઇતિહાસ જાણતા હો, રસાયણ વિદ્યા જાણતા હો, અર્થશાસ્ત્ર જાણતા હો, ભૌતિક શાસ્ત્ર જાણતા હો, ગણિત શાસ્ત્ર જાણતા હો, ઘણું બધું જાણતા હો, છતાં પણ ઉપનિષદનો ઋષિ આપણને અજ્ઞાની કહેવાનું. કેવી વાત કહેવાય! આટલું બધું જાણ્યું, દુનિયાભરનું જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું, આવું પ્રાપ્ત કરેલું હોવા છતાં ઉપનિષદનો આ ઋષિ એ આપણને અજ્ઞાની એમ કહેવાનું, કે તમે જાણતા નથી એમ કહેવાનું. કઈ વિચારાતી વાત છે. આટલું બધું જાણવા છતાં, આટલું બધું ભંડોળ ભેગું કરવા છતાં આપણે ખાલી ખમ છીએ એમ ઉપનિષદનો ઋષિ આપણને કહેવાનો છે. કારણ એ છે કે જે જાણવાના માટે આ બધું જાણવાનું છે, એ જાણ્યા વગરનું રહી જાય છે. શ્વેત કીધું અધ્યયન કરીને 12 વર્ષ બાદ પોતાના પિતા પાસે આવ્યા. પિતાએ પૂછ્યું કે બેટા શું ભણે? લિસ્ટ આપ્યું એને. 4 વેદ, 18 પુરાણ, ઇતિહાસ, છંદ, કાવ્ય, ન્યાય, વ્યાકરણ, કોષ, અલંકાર. આ જૂની પરિભાષા પ્રમાણે લિસ્ટ છે. આ બધું ભણીને આવ્યો. પછી એક પ્રશ્ન કર્યો એમને કે પુત્ર, જેને જાણવાના માટે આ ભણવાનું છે એ તું ભણ્યો? કેટલો મજાનો પ્રશ્ન. જેને જાણવાના માટે આ બધું ભણવાનું છે એને તે જાણ્યું? અને શ્વેત કીધું એમ કહે છે કે પિતા, એ તો મને ખબર જ નથી. શેને જાણવાના માટે આ બધું જાણવાનું છે એ મને ખબર જ નથી. અને તે વખતે પિતા એમ કહે છે, પાછો જા, ઋષિ પાસે પાછો જા. તું જાણી નથી, તું ખાલી હાથે આવ્યો. તું જાણી નથી આવ્યો, તું ખાલી હાથે આવ્યો. એકમ વિજ્ઞાતમ સર્વમ વિજ્ઞાતમ ભવતી, સર્વમ વિજ્ઞાતમ એકમ વિજ્ઞાતમ અવિજ્ઞાતમ ભવતી. ભગવાન મહાવીરને કોઈએ પૂછ્યું કે પ્રભુ, જાણવું કોને કહેવાય? જાણ્યું ક્યારે કહેવાય? જાણ્યું છે ક્યારે કહેવાય? ભગવાન મહાવીર એમ કહેતા હતા કે જો એકમ જાણે સો સર્વમ જાણે. જે એકને જાણે છે તે સર્વને જાણે છે. અને એકને જાણવાના માટે આ બધું જાણવા. કયો એક? એ કયો એક કે જેને જાણવાના માટે બધું જાણવાનું છે? અને જેને જાણ્યા વગર
જાણેલું અધૂરું છે, જાણેલું અજ્ઞાન છે. એ જે એક જેને જાણવો જોઈએ, જેને જાણ્યા વગર બધું જાણેલું અજ્ઞાન છે, એવો જે એક એની જે વાત કરે છે એને કહેવાય છે ઉપનિષદ. ઉપનિષદ એની વાત કરે છે. ભૌતિક શાસ્ત્રો વિવિધ વાતો કરે છે. ઉપનિષદને એની વાત કરવી છે કે જેને જાણ્યા પછીમાં કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. અને જે કંઈ પણ જાણવાનું છે એને જાણવાના માટે જાણવાનું છે. અને બીજી બહુ મહત્વની વાત, જેને જાણ્યા પછી જીવનમાં દુઃખ રહેતું નથી. જેને જાણ્યા પછી જીવનમાં દુઃખ રહેતું નથી. તમે બધું ઘણું જાણ્યું હશે, એમ કહી શકશો ખરા કે જીવનમાં આવી દુઃખ નથી? અને એમ જો કહેતા હો તો ઉપનિષદ તમે જાણ્યું, પણ આ બધું જાણ્યા પછીમાં દુઃખ જીવનમાં રહ્યું જો હોય તો ઉપનિષદ નથી. તો ઉપનિષદનો બીજો સિદ્ધાંત, જે જાણ્યા પછીમાં જીવનમાંથી દુઃખ દૂર થાય છે એને જાણવાના માટે એવો જે એની વાત ઉપનિષદને કરે. અને જીવનમાં આપણે એની વાત નથી કરી, બાકી બધું જાણ્યું છે. આ શાસ્ત્ર સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તેને ભવ્ય સર્વે સાંભળો. આ બધા શાસ્ત્રો એને જાણવાના માટે કયા છે, અને એને જાણ્યું નથી એટલા માટે જીવનમાં આપણે દુઃખી છીએ. તો ઉપનિષદને આ બીજી મહત્વની વાત કરવી છે. આ જે એક એના વિશે ઉપનિષદને વાત કરવી છે. અને ઉપનિષદની પરિભાષામાં એને કહેવાય છે પૂર્ણ, એને કહેવાય છે બ્રહ્મ, તેને કહેવાય છે પરમ અસ્તિત્વ. ત્રણ શબ્દો ખ્યાલમાં રાખજો. આગળના શ્લોકો સમજવાના માટે આ ત્રણેય શબ્દો સમજી રાખવા જરૂરી છે અને યાદ રાખવા પણ જરૂરી છે. એક શબ્દ છે પૂર્ણ, એક શબ્દ છે બ્રહ્મ, એક શબ્દ છે પરમ અસ્તિત્વ, અને ચોથો બહુ મહત્વનો શબ્દ છે ચૈતન્ય. ચૈતન્ય કો, પરમ અસ્તિત્વ કો, બ્રહ્મ કો અથવા પૂર્ણ કો, અથવા એક નેગેટિવ ભાષાનો પણ શબ્દ છે જેને કહેવાય છે શૂન્ય. બે પ્રકારની ભાષા છે, એક વિધેયાત્મક ભાષા અને એક નિષેધાત્મક ભાષા. વિધેયાત્મક ભાષા એ પૂર્ણની ભાષા છે અને નિષેધાત્મક ભાષા એ શૂન્યની ભાષા. એમ કહેવાય છે કે જયારે માણસ ઘણો સરળ હોય, બહુ રૂજુ હોય, હૃદય નિષ્કપટી હોય, બહુ તર્કના છંદે ચડ્યો ન હોય, તેને પૂર્ણની ભાષામાં કહેવાય કે આત્મા તું આને જાણી લે અને તું સુખી થઈશ. તો આ રૂજુ માણસ માટેની વાત છે, જીવનું હૃદય અત્યંત સરળ. ઉપનિષદ એમ કહે છે કે પૂર્ણની ભાષા સમજવાના માટે જીવનમાં રૂજુતા જોઈએ. તમે એમ પૂછી શકો છો કે આ ઈશાવાસ્યને સમજવાના માટે કઈ મૂડી અમારી પાસે હોવી જોઈએ? બુદ્ધિ હોવી જોઈએ, આઈક્યુ વધારે હોવું જોઈએ, સમજણ શક્તિ વધારે હોવી જોઈએ, પ્રગલ્ભતા વધારે હોવી જોઈએ, ઘણું વાંચેલું હોવું જોઈએ, બળવાન તર્ક શક્તિ હોવી જોઈએ. ઉપનિષદ કહે છે કે ના, આ નહીં હોય તો ચાલશે, હોય તો ઘણું સારું, નહીં હોય તો ચાલશે, પણ રૂજુતા વગર નહીં ચાલે. રૂજુતા એટલે હૃદયની સરળતા, નિષ્કપટ હૃદય, નિર્દોષ હૃદય, સરળ હૃદય, વાંકું ચૂકવું નહીં એવું હૃદય. અંદર નજર કરો તો હૃદય કેવું છે તમને ખબર. અમારે કઈ કહેવાની જરૂર નથી તમારું હૃદય કેવું છે તે. તમે જાતે જોજો, તમે ફંફોસી લેજો કે હૃદય કેવું છે. હૃદય વાંકું જ વાસે તો વાંકા હૃદયમાં ઉપનિષદ પ્રવેશ કરી શકશે નહીં. સાંભળશો તો પણ, અને એક વાર નહીં અનેક વાર સાંભળશો તો પણ ઉપનિષદને ઝીલવાના માટે સરળ હૃદય જોશે, જેની પાસે હૃદયની સરળતા. અને સરળ હૃદય એની સીધી વ્યાખ્યા છે કે જે માણસના મનમાં છે એની વાણીમાં છે, જેની વાણીમાં છે એના વર્તનમાં છે, ત્રણેય વચ્ચે વિસંવાદ જેના જીવનમાં નથી એને કહેવાય છે રૂજુ માર્ગ. આજના યુગમાં આપણે આવો માનવ જરૂર ઘણો મુશ્કેલ થઈ પડ્યો છે. માટે ઉપનિષદની કથા પણ ઘણી મુશ્કેલ થઈ પડી છે. આવો માણસ જરૂર મુશ્કેલ થઈ પડ્યો છે જે માણસ રૂજુ હોય, જે માણસ સરળ હોય. નાનું બાળક એને પણ રૂજુતા જોવા નથી મળતી. વૃદ્ધ પાસે તો ન જ હોય, કારણ કે ઘણો અનુભવ થયો એને ઘણો અનુભવ થયો. એ ઘણું વાંકો ચૂકો ચાલ્યો, એના પેટમાં ને મગજમાં ઘણી આંટીઓ પડી છે. પણ નાનું બાળક જે ઉગીને ઊભું થાય છે એની પાસે રૂજુ હૃદય નથી. જેની પાસે રૂજુ હૃદય છે, સરળ હૃદય છે, એવો માનવ ઉપનિષદનું શ્રવણ કરી શકે. ત્રીજી ઉપનિષદને મહત્વની વાત એ કરવી છે કે જે કઈ વેદોમાં કહ્યું છે, 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ છે. હજારો શ્લોકો છે, હજારો મંત્રો છે એમાં. પણ એ વેદો એ મંત્રો માટે નથી, એ કર્મકાંડ માટે નથી, એ યજ્ઞ માટે નથી,
એ સ્વર્ગલોક મેળવવાના માટે નથી, એ પુણ્યના પ્રાપ્તિ માટે પણ નથી, અને ભૌતિક કામનાઓ તૃપ્ત કરવાના માટે પણ. એ વેદો તો જે વિદ ધાતુ ઉપરથી શબ્દ આવ્યો એ અસ્તિત્વને જાણવાના માટે, અને માટે જ અસ્તિત્વની સ્પષ્ટ વાત વેદમાં ન થઈ એટલે ઉપનિષદો આવે. ઉપનિષદોનો વિકાસ એટલા માટે થયો કે અસ્તિત્વની સ્પષ્ટ વાત જેવી થવી જોઈએ એ વેદમાં નથી. ત્યાં યજ્ઞની વાત પણ આવી. સ્વર્ગ માટે આવો યજ્ઞ કરવો, પુત્ર માટે આવો યજ્ઞ કરવો, સત્તા માટે આવો યજ્ઞ કરવો, દેવલોક મેળવવા આવો યજ્ઞ કરવો. ભગવાન કૃષ્ણે કહ્યું કે ત્રિગુણ વિશે આ વેદા નિસ્ત્રિગુણનો ભવાર્જુન. ત્રણ વેદોમાં 3 ગુણની વાત છે, તારે ત્રિગુણાતીત થવાનું છે, 3 ગુણની પહેલી પાર જવાનું છે. ઉપનિષદો ત્યાંથી પ્રારંભ કરે. એટલે ઉપનિષદોની એક પ્રાથમિક શરત એ પણ છે કે વિત્તેશના, પુત્રેશના અને લોકેશના, આ 3 એશના. પુત્રની ઈચ્છા, વિત્ત એટલે ધનની ઈચ્છા, અને ત્રીજી ઈચ્છા લોકો મને જાણે, માને, ઓળખે, સમજે, લોકો મને પૂજે, મારો સ્વીકાર કરે, લોકો મારો શ્રેષ્ઠ કહેવાવું, એની ઈચ્છા. પુત્ર નથી હોતો ત્યારે પીડા હોય છે. પુત્ર થાય પછી ધનની ઈચ્છા થાય, અને ધન મળ્યા પછી ધન ખર્ચીને પણ લોકપ્રિયતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થાય. એક માણસને કોઈએ પૂછ્યું કે પૈસા મળે તમે શું કરો? બોલે તરત ચૂંટણીમાં ઉભો રહો. સીધો જવાબ એને આપો, પૈસા મળે કે તરત ચૂંટણીમાં ઉભો રહો. એને કહ્યું કેમ? એ બધા લોકો મને જાણશે કેવી રીતે? જીતીશ તો જાણશે કે હું જીત્યો, અને હારીશ તો જાણશે કે હું હાર્યો. બંને રીતે લાભ. હું જો જીતીશ તો જાણશે અને હારીશ તો જાણશે. મને લોકો જાણે, મારી પાસે ધન છે, હું છું અને મારી પાસે ધન છે એવું લોકો ન જાણે ત્યાં સુધી આપણા દિલને ચેન પડે નહીં. આવો માર્ગ ઉપનિષદ સાંભળી શકે. ઉપનિષદોમાં 3 એશનાથી દૂર રહેવાની વાત કરી કે 3 એશનાઓ આપણી દૂર થઈ જાય. પુત્રેશના, લોકેશના અને વિત્તેશના. એને કહેવાય છે મુમુક્ષુ. બહુ પ્રાચીન શબ્દ છે મુમુક્ષુ. મુમુક્ષુનો અર્થ જેના અંતરમાં પરમ સત્યને જાણવાની તીવ્ર તાલાવી પ્રગટ થઈ છે એને કહેવાય છે મુમુક્ષુ. અભિપ્સા પણ શબ્દ છે, ઝંખના પણ શબ્દ છે, તાલાવીની પણ શબ્દ છે, મરાઠીમાં તળમળ પણ શબ્દ છે. જેમ માછલી પાણી વગર રહી શકે નહીં, તરફડે છે, એમ પરમ અસ્તિત્વને જાણ્યા વગર જેની ચેતના રહી શકે નહીં એવા મુમુક્ષુ એ ઉપનિષદનું શ્રવણ કરે છે. બહુ મજાની વાત છે. શ્રવણ કરવા માટેની પાત્રતા જોઈશે, નહીં તો કદાચ શ્રવણ થશે તો દિલ બેરાશે, બુદ્ધિને જરાક મજા લાગશે, પણ સત્યનું ઉદ્ઘાટન જીવનમાં નહીં થાય. ઉપનિષદ સત્યનું ઉદ્ઘાટન કરવાના. અને ચોથી વાત, ઉપનિષદનો પ્રારંભ શાંતિ મંત્રથી કરો. ખબર નથી આપણને શાંતિ પાઠ છેલ્લે કરવાનો હોય. ઉપનિષદની પૂર્ણાવૃત્તિમાં ઈશાવાસી ઉપનિષદમાં પ્રારંભમાં શાંતિ પાઠ કરો. કારણ છે ચિત્ત શાંત જો નહીં હોય ઉપનિષદ શ્રવણ થઈ શકશે નહીં. ચિત્ત શાંત નહીં હોય તો ઉપનિષદ શ્રવણ થઈ શકશે નહીં. ચિત્તની 5 અવસ્થા. રજસ પ્રધાન અવસ્થા એને કહેવાય છે ક્ષિપ્ત ચિત્ત. તમસ પ્રધાન અવસ્થા એને કહેવાય છે મૂળ ચિત્ત. કઈક રજસ અને સત્વ બહુલ અવસ્થા એને કહેવાય છે વિક્ષિપ્ત ચિત્ત. વિશુદ્ધ સત્વ પ્રધાન અવસ્થા એને કહેવાય છે એકાગ્ર ચિત્ત. અને સંસ્કાર માત્ર અવસ્થા એને કહેવાય છે નિરુદ્ધ ચિત્ત. એક જ ચિત્ત એની 5 અવસ્થાઓ છે. ક્ષિપ્ત અવસ્થા એને કહેવાય કે જેનું ચિત્ત વૃત્તિઓથી, વિકલ્પોથી, વાસનાઓથી વ્યાકુળ છે એને કહેવાય છે ક્ષિપ્ત ચિત્ત. રજો એસ કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિધ્યેનમ ઇહ વૈરિનમ. જે ચિત્તમાં 24 કલાક વાસનાઓ અને આવેશનો ઉકાળો, જેમ પ્રાઇમસ ઉપર પાણી મૂક્યા પછી પાણી જેમ ઉકળ્યા જ કરે છે, એમ જેનું ચિત્ત વાસનાઓથી અને આવેગોથી ઉભરાયા જ કરે છે એને વિક્ષિપ્ત ચિત્ત. આવું ચિત્ત ઉપનિષદ સાંભળી નહીં શકે. 7 દિવસ એક પ્રયત્ન કરજો કે આપણું ચિત્ત શાંત બને. અંદરમાં વાસનાઓનો ઉકાળો ઓછો હોય અને આવેગોનો ઉછાળો પણ ઓછો હોય. કમથી કમ 7 વાગ્યા પછી તો ન જ હોય. 7 વાગ્યા પહેલા તમને એમ થયું કે ઉપનિષદ સાંભળવા આપણને જવું છે તો ચિત્તમાં આવેગ આપણા શાંત થાય. ચિત્ત ક્ષિપ્ત માટે. બીજું છે મૂળ ચિત્ત, તમસ પ્રધાન ચિત્ત. તમસ એટલે આળસ, તમસ એટલે પ્રમાદ, તમસ એટલે મોહ.
આળસ એટલે આળસ, રસ નહીં. અને રસ નથી આવતો તો કર્મ કરવામાં આનંદ નથી આવતો. સત્યના શ્રવણમાં પણ રસ જોઈએ. સત્યના શ્રવણની એક મીઠાશ છે, સત્યના શ્રવણની એક માધુર્ય છે. એ માધુર્ય પણ જીવનમાં જોઈએ છે. તો સત્યના શ્રવણની અંદરથી રસનીયતા એ ચિત્તમાં જો ન હોય તેને મૂળ ચિત્ત કહેવું છે. જે ચિત્ત પ્રમાદી છે, જે ચિત્ત આળસુ છે, જે ચિત્ત જડ છે એને મૂળ ચિત્ત કહે. મૂળ ચિત્ત શ્રવણ નહીં કરી શકે. ત્રીજું વિક્ષિપ્ત ચિત્ત. વિક્ષિપ્ત એટલે ચંચળ, ડોલતું, ક્યાંય પણ સ્થિર ન રહેતું અને સતત પરિભ્રમણ કરતું. યાત્રાએ નીકળ્યું છે એ યાત્રા જ કર્યા કરે, પરિભ્રમણ જ કર્યા કરે, કોઈ બિંદુ પર ટકી ન શકે એવું ચિત્ત વિક્ષિપ્ત ચિત્ત છે. ઈશાવાસ્યના ઋષિને એમ કહેવું છે કે ક્ષિપ્ત ચિત્ત, મૂળ ચિત્ત, વિક્ષિપ્ત ચિત્ત ઉપનિષદ સાંભળી નહીં શકે અને સમજી પણ નહીં શકે. એના માટે શાંત ચિત્ત જોઈએ. અને આવો શાંત ચિત્ત માટે શાંતિપાઠ કર્યો છે. અને આવો શાંતિપાઠ નો હેતુ એ થયો છે કે પરમાત્માની પ્રાર્થનાથી જીવનમાં શાંતિનું પ્રાગટ્ય થાય. એટલે શરૂઆત પ્રારંભ જે કર્યો એ પ્રાર્થનાથી કર્યો. પ્રાર્થના બીજા કશા માટે નથી. પ્રાર્થના ચિત્તના શાંતિ માટે છે. અને પ્રાર્થનાનો હેતુ પ્રાપ્તિ નથી, પ્રાર્થનાનો હેતુ ચિત્તની શાંતિ છે. જેનું ચિત્ત શાંત છે એ ઉપનિષદનું શ્રવણ કરી શકશે. એટલા માટે ત્રિવિધ તાપ શાંત થાવ એમ ઉપનિષદ ઋષિ કહે છે. શરીરનો પણ તાપ, મનનો પણ તાપ અને આત્માનો પણ તાપ, ત્રણ પ્રકારના તાપ છે. શરીરનો તાપ તમે જાણ્યો છે, મનનો તાપ તમે ઓછો જાણ્યો છે. જ્યારે મનમાં કામ વાસના જન્મે છે, જ્યારે મનમાં ઈર્ષા જન્મે છે, જ્યારે મનમાં અહંકાર જન્મે છે, જ્યારે મનમાં ક્રોધ જન્મે છે, જ્યારે મનમાં અભિમાન જન્મે છે, એનો તાપ જેવો તેવો હોતો નથી. દુર્યોધન સંતપ્ત હતો લોભના કારણે, રાવણ સંતપ્ત હતો કામ વાસનાના કારણે. કોઈ અહંકારના કારણે, કોઈ કામ વાસનાના કારણે, કોઈ ક્રોધના કારણે, કોઈ લોભના કારણે સંતપ્ત છે. અને એ મનનો તાપ છે. અને ત્રીજો તાપ છે આત્માનો તાપ, અજ્ઞાનનો તાપ, અવિદ્યાનો તાપ. ત્રણેય તાપ શાંત થાવ. એટલે ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ શાંતિ પાઠ ઉપનિષદનો ઋષિ સૂત્રના પ્રારંભમાં કરી લે છે. એનો અર્થ એ થાય છે કે આપણા ત્રિવિધ તાપ શાંત થાવ. અને એમ પણ કેવું છે કે ત્રિવિધ તાપ આજે તો હશે, પણ ઉપનિષદમાં જે પ્રતિપાદિત તત્વ એનું શ્રવણ, એનો અનુભવ કરવાથી ત્રિવિધ તાપને શાંતિ થાય. તો આ રીતે આ ઉપનિષદની પ્રસ્તાવના. આ ઈશાવાસ્ય ઉપનિષદ છે. એનો પ્રારંભનો શ્લોક ઈશાવાસ્યમિદમ સર્વમ, ત્યાંથી પ્રારંભ થાય છે. નાનું કામ કર્યા પછી જાહેરાત ન થાય ત્યાં સુધીમાં આપણને ચેન ન પડે તેવા આપણે ત્યાં, અને આવું વિરાટ કામ કરવા છતાં જાહેરાતની જરા પણ ચિંતા નહીં તેવો ઋષિ. આપણે નાનું કામ કર્યું હોય તો તરત જ બીજે દિવસે ગુજરાત સમાચારમાં નજર નાખીએ નામ આવ્યું, અને આવે તો 10 જણાને વંચાવી આવ્યું અમારું નામ અમે કર્યું. અને 10 જણા વાંચે ત્યારે આપણને ચેન પડે. અને વાંચ્યા પછી જો ખુશી મનાવે બહુ સારું કર્યું હા તો આનંદ થાય. અને પછી એમ જો કે એમાં તમે નવું શું કર્યું, આવું ઘણા કરે થયું દેવ પૂજાથી મૂળ થાય આપણું બધું આપણું મૂળ ચાલ્યું છે. ઉપનિષદનો ઋષિ એમ કહે છે કે કોઈ પણ ઠેકાણે નામ નથી. નામ નથી એનું કારણ આ એક રસ છે, આ એક પરમ રસ છે. અને દરેક વ્યક્તિના દરેક ચેતનામાં આવો પરમ રસ ભર્યો આવો એક રસ, એની વાત આ ઉપનિષદના ઋષિને કરવી છે. એનો પ્રારંભ ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત, જે આવતીકાલથી શ્લોકનો પ્રારંભ થયો. ઋષિને એમ કહેવું છે કે આ જગત તમને દેખાય છે, તમને જગત દેખાય છે, અને જગતના પદાર્થો તમને દેખાય છે, તમને નામ અને રૂપ દેખાય છે, પણ એ નામ અને રૂપથી છવાયેલું એક પરમ તત્વ તમને દેખાતા નથી. એ તરફ અમને આંગળી ચીંધી. નામ અને રૂપ તરફ તમારું ધ્યાન છે, નામ અને રૂપને તમે જાણો છો, અને જીવનભર નામ અને રૂપ માટે મથામણ તમે કરો. રૂપ આપણને મળે છે અને પછી રૂપને નામ આપવામાં આવે. એમ કહેવાય છે કે 6 દિવસ અને પછી નામ પાડે. એ નામ જ્યાંથી પડ્યું પછી નામ આપણને વળી ગયું, અને એવું વળગે છે કે જિંદગી પર એ નામ આપણે ભૂલી શકતા નથી. પછી નામ લઈને કોઈ પ્રશંસાની વાત કરે તો આપણે દોડી ઉઠીએ છીએ, અને નામ લઈને કોઈ નિંદાની વાત કરે તો આપણે કરમાઈ જઈએ. થયું એ રૂપ સાથે નામ
અને નામ સાથે આપણી ચેતના તન્મય થઈ જાય છે અને પછી આપણે નામ અને રૂપથી ભિન્ન છીએ એને ભૂલી જઈએ. ઈશાવાસ્ય ઉપનિષદના ઋષિ એ તરફ સંકેત કરવો છે કે તમે રૂપથી પણ જુદા છો, તમે નામથી પણ જુદા છો. તમારું અસ્તિત્વ અનામ અને અરૂપ છે. નામાથી અને રૂપાથી તમારું અસ્તિત્વ છે. એના તરફ ઉપનિષદના ઋષિને આંગળી કરી. જે આંગળી કોઈએ નથી કરી. આંગળી નામ તરફ કરી છે કે ફલાણા ભાઈ ચાલ્યા જાય છે એ તરફ આંગળી કરી. આ ફલાણું રૂપ છે એ તરફ આંગળી કરી છે, પણ અનામ અને અરૂપ એ તરફ આંગળી કરી નથી. આ 18 શ્લોકોમાં નામ અને રૂપથી પર એવું જ અનામ અને અરૂપ એનો સંકેત કરવામાં આવે. અને છેલ્લી વાત, આ ઉપનિષદ કેવી રીતે સાંભળશો? કેવી રીતે સાંભળશો? કઈ મૂડી પર સાંભળશો? 2 સાધનો છે. એ સાધન છે જિજ્ઞાસા, એટલે સ્પષ્ટપણે જાણવાની ઈચ્છા. અને બીજું સાધન છે તમે જે કંઈ પણ જાણતા હો તેમાં અટવાયા સિવાય અને પૂર્વગ્રહથી મુક્ત બનીને પોતાના જે ખ્યાલો છે, પોતાની જે માન્યતાઓ છે, પોતાના જે અધૂરા ખ્યાલો છે એને સેજ બાજુ મૂકીને તટસ્થપણે અવલોકન કરવાની ક્ષમતા સાથે ઉપનિષદ સાંભળી. તો એવો પ્રયત્ન કરીએ કે તટસ્થ બનીએ, જિજ્ઞાસુ બનીએ, ચિત્તને શાંત બનાવીએ, એષણામાંથી મુક્ત બનીએ અને તાલાજીને પ્રાપ્ત કરીને રુજુ અને સરળ બનીને ઉપનિષદના સાગરમાં આપને ડૂબકી મારી. આપણે કિનારે રહેવું નથી, અંદર ડૂબવું છે. તમે કિનારે રહેવાની કળા શીખી ગયા છો અને બહુ મોટી કળા છે તમારી પાસે. તમે સાંભળો ખરા, સપ્તાહ સાંભળો, 7 દિવસ સાંભળો, રામાયણ સાંભળો, ભાગવત સાંભળો, પણ તમારી અદભુત કળા તો એ છે કે તમે અંદર ડૂબો નહીં. અને એ તમે કળા હસ્તગત કરી છે. મારી ઈચ્છા એવી છે કે હવે તમે એવી કળા શીખો કે અંદર પૂરેપૂરા ડૂબો. કિનારે રહેવાની મજા તમને બહુ આવે છે. લોકો એમ કહે છે હા જઈએ, જાણીએ કેમ છે, કેવું છે, ઠીક છે, સાંભળીએ બસ, પણ અંદર જવાની વાત નહીં. ઉપનિષદ આવું નથી. ઉપનિષદ અંદર જવાની વાત. તો આવતીકાલે એવી તૈયારી સાથે આવજો. કિનારે રહેવું નથી, અંદર ડૂબવું છે. અને અંદર ડૂબ્યા હોત ને સાંભળવું ના પડે. અને નહીં ડૂબો તો ફેર સાંભળવું પડશે. બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત એ સાંભળવામાંથી આપણે જો તન્મય બની જઈએ, અંદર ડૂબી જઈએ, એવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત કરવી છે. ફેર પ્રથમ શાંતિ પાઠને યાદ કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઋષિને એમ કહેવું છે કે એ પણ પૂર્ણ છે અને એમાંથી જે પ્રગટ થયું છે તે પણ પૂર્ણ. અને એ પૂર્ણ, એમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે તો પણ તે પૂર્ણ જ રહે છે. અને પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લેવામાં આવે તો પણ તે પૂર્ણ જ રહે. જરા મૂંઝવણ થાય એ વાત છે. મેથેમેટિક્સ વિરુદ્ધ વાત, એન્ટી મેથેમેટિક્સ. આ એન્ટી મેથેમેટિક્સ ગણિત વિરોધી વાત છે. ગણિત તો એમ કહે છે કે તિજોરીમાં 1 કરોડ રૂપિયા હોય તેમાં 10 રૂપિયા જો મૂકો તો વધારો થયો 1 કરોડ ને 10 રૂપિયા. અને એમાં 10 પૈસા જો કાઢી લો તો ઘટાડો થયો 1 કરોડમાંથી 10 પૈસા ઓછા થયા. આ ચાલુ ગણિત છે. આ લોઅર મેથેમેટિક્સ છે. આપણા પરિચયનું ગણિત છે. ઉપનિષદના ઋષિનું ગણિત જરાક જુદું ગણિત છે. હાર્ડ મેથેમેટિક્સ છે. હાર્ડ મેથેમેટિક્સ. પેલું એન્ટી મેથેમેટિક્સ, આ લોઅર મેથેમેટિક્સ, આ હાર્ડ મેથેમેટિક્સ. આ ગણિત જરા જુદું છે. અને આ ગણિતમાં મહત્વની વાત એ છે કે જે છે તે પૂર્ણ છે. અને પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે તો પણ પૂર્ણ રહે. પૈસાની ભાષામાં વાત કરનારા માણસો આપણે આ ભાષા નહીં સમજી શકે. પણ જો ક્યારેક હૃદયમાં તમને પ્રેમનો અનુભવ જો થયો હોય તો કદાચ આ પરિભાષા ખ્યાલમાં આવે. જે માણસ બીજાને પ્રેમ આપે છે એ માણસના પાસે મૂડી ઓછી થતી નથી. તો આ તક છે. આ ગણિત આપણે આઈન્સ્ટાઈન નહીં સમજાવી શકે. આ મેથેમેટિક્સ નો કોઈ પ્રિન્સિપાલ નહીં સમજાવી શકે. એ આપણને ચૈતન્ય અને મીરા સમજાવી શકે. ચૈતન્ય કહે છે કે નિરંતર જે પ્રેમ આપે છે એમાંથી પ્રેમ ઓછો થતો નથી. દરિયામાંથી પાણી ગમે તેટલું કાઢો, દરિયો ઘટતો નથી. પણ આપણો અનુભવ જરા જુદો છે. આપણે પ્રેમ કર્યો નથી માટે આપણે ગણિત સમજાતું નથી. તો આ ગણિત એવું છે કે જે પૂર્ણમાંથી પૂર્ણ લઈ લો તો પણ પૂર્ણ જ રહે છે. અને પૂર્ણ એ જ પરબ્રહ્મનું નામ છે. એની વાત આવતા શ્લોકથી, એટલે આવતીકાલના શ્લોકથી પ્રારંભ થાય. મિત્રો, અંતઃકરણપૂર્વકની વિનંતી. ઉપનિષદ અત્યંત કઠિન છે. માત્ર 18 શ્લોકો છે
અને એમ લાગે છે કે આ ચારે ચાર વેદો સમગ્ર ભગવદ્ ગીતામાં 700 શ્લોક, 4 વેદમાં હજારો શ્લોક છે, ભાગવતમાં 18,000 શ્લોક છે, મહાભારતમાં 1,00,000 શ્લોક. પણ આ બધાનો અર્થ આપણને જોઈતો જો હોય તો ઈશાવાસી ઋષિ એમ કહે છે કે બધાનો સાર, એ બધાનો એસન્સ, એ બધાનો અર્થ 18 શ્લોકોમાં છે. અને 18 શ્લોકોનો સાર ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ચક્તેન ભુંજીતા મા ગૃદ કશ્ય શ્રી ધનમ. એ નાનકડા શ્લોકમાં 18 શ્લોકોનો સાર. આનો અર્થ એ થયો કે આમાં વેદ છે, આમાં ઉપનિષદ છે, આમાં ગીતા છે, આમાં પુરાણ છે, આમાં ભાગવત છે, આમાં આગમ છે, આમાં ત્રિપિટક છે. એવો એક 18 શ્લોકો. ગીતામાં તો 18 અધ્યાય છે, આમાં 18 શ્લોકો છે, પણ 18 શ્લોકો નિષ્કર્ષ છે. એવા નિષ્કર્ષની પ્રાપ્તિ કરવાનો નમ્ર પ્રયત્ન આજથી આપણે પ્રારંભ કરીએ. ઈશ્વરને પ્રાર્થના કરીએ એવું બળ આપે, એવી શાંતિ આપે, એવી રુજુતા આપે, એવી સરળતા આપે, એવું જિજ્ઞાસુ હૃદય આપે કે 18 શ્લોકોનો જે સાર છે એ આપણા હૃદયમાં ઉતરે અને આપણે જીવનમાં જીવી આ હૃદયપૂર્વકની પ્રાર્થના છે. બરાબર 7 વાગે આપણે મળીશું અને 1 કલાક આના વિશે આપણે ચર્ચા કરીશું. જે કે પ્રશ્નો ઉભા થાય તે નોંધી રાખજો અને પ્રશ્નોત્તરી વખતે એ પ્રશ્નોની ચર્ચા પણ આપણે કરીશું. ચાલુ પ્રવચનમાં પ્રશ્નોત્તરી નહીં, પ્રશ્નોત્તરી પ્રવચન પૂરું થયા પછી જે સમય નક્કી કરવામાં આવે એ સમય પ્રશ્નોત્તરી, અને તે વખતે જે તે પ્રશ્નો આવશે એની વિચારણા આપણે કરીશું. 1 કલાક બહુ ધીરજપૂર્વક અને બહુ પ્રેમપૂર્વક. થોડાક દિવસો પહેલા આપણે ગીતાનો ભક્તિયોગ જોયો, બહુ સરળ હતો, બહુ સુગમ હતો. આ ભક્તિયોગની બીજી જ રીત, પણ પ્રારંભ ન્યાયથી થાય છે. છેવટે તો આપણી ચેતના પરમાત્મામાં લીન થઈ જાય એ પ્રક્રિયા જ જીવનમાં સિદ્ધ કરવાની છે. પણ એ સિદ્ધ કરવા માટે જરાક જુદી રીત, જુદી મેથડ, જુદી પદ્ધતિ, જુદી પ્રક્રિયા છે. એ પ્રક્રિયા દ્વારા આપણે જઈશું. તો આટલા ધીરજપૂર્વક સાંભળવા માટે ધન્યવાદ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.